મુંબઈ રહેતા નાઇજીરિયને ખેપિયાને ડ્રગ્સ લેવા લક્ઝરી બસમાં જયપુર મોકલ્યો હતો। બિસ્કિટની આડમાં છુપાવેલા 14 કરોડના 7 કિલો એમડી ડ્રગ્સ સાથે ખેપિયો પકડાયો। મુંબઈમાં એમડી ડ્રગ્સનો વેપાર કરતા નાઇજીરિયન નાગરિકનો કેરિયર 14 કરોડના 7 કિલો એમડી ડ્રગ્સ સાથે નરોડા પોલીસે નાના ચિલોડા પાસેથી ઝડપી લીધો હતો। આરોપી ટ્રાવેલ બેગમાં બિસ્કિટના પેકેટની આડમાં ડ્રગ્સ છુપાવીને જયપુરથી લાવ્યો હતો અને મુંબઈ જવાનો હતો। ચિલોડા સર્કલ ઉતરી મુંબઈ જવા બસની તપાસ કરતો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો હતો। માત્ર 10 રૂપિયા હજારમાં કેરિયર 7 કિલો ડ્રગ્સ લાવ્યો હતો। નરોડા પોલીસે ચિલોડા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો। આ શખ્સને સ્થાનિક પોલીસનો આ સૌથી મોટો કેસ છે। નરોડાના સેકન્ડ પીઆઈએસએ કોટડિયાએ ગોઠવેલી વોચમાં એક બસમાંથી મુંબઈનો મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખને રોકીને બેગ તપાસતા મળી આવેલા બિસ્કિટના પેકેટમાંથી 7 કિલો એમડી ડ્રગ્સ મળ્યું હતું। મુંબઈ અને જયપુર તપાસ માટે 2 ટીમ રવાના કરાઈ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા જો નશાની બંધી છે અને રાજ્યમાંથી નાબૂદ કરવા ખાતર પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ જ કડીમાં અમદાવાદ શહેર પોલીસ પણ સમયાંતરે વારંવાર એનડીપીએસની જે પ્રવૃત્તિના નાબૂદ કરવા ખાતર કેસો કરતી હોય છે। ગઈ તારીખ 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે એસ.એ. કોટડિયા આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ વાદાજનક વસ્તુ લઈને ખાસ કર નાર્કોટિક્સ થઈ શકે તે લઈને આવવાના છે। પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના એક્ટની જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્રના છે। આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતાં આ વ્યક્તિ પાસેથી 7 કિલો ઓર 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે જેની કિંમત આશરે 14 કરોડ 16,80,000 જેટલી છે। આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે। પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા। આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ। આને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે। આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પરત જવાના હતા। આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અને અમદાવાદથી આગળ જવાના હતા। આ દરમિયાન નરોડા લોકલ પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે એસ.એ. કોટડિયા આને માહિતી મળેલ और હ્યુમન ઇન્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ વ્યક્તિને પકડી ધોરણસર એનડીપીએસ એક્ટમાં જે કલમો છે આમાં ગુનો દાખલ કરી અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।